નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। પીએમ મોદીના જન્મદિવસ પર દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ। 163 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। ઇન્ડોર સ્ટેડિયમમાં સફાઈ કર્મીઓને બિરદાવવા કાર્યક્રમ યોજાયો। કિલ્લા મેદાનમાં મોદીના જીવનની પ્રદર્શની। દુર્લભ ફોટો અને ઐતિહાસિક નિર્ણયોના દર્શન। પ્રદર્શની સર્વ જનતા માટે મફત ખુલ્લી। યુવાનોને પ્રેરણા આપતું માર્ગદર્શન સત્ર। નવરાત્રી માટે ફાયર વિભાગની 30 સૂચના। આયોજકનું 300 રૂપિયાનું સોગંદનામું ફરજિયાત। મંડપ માટે તમામ વિભાગની એનઓસી જરૂરી। ઇમરજન્સી એક્ઝિટ એક્ઝિક્યુટર ફરજિયાત। નાટ્ય કલાકારો એસએમસીના નવા નિયમોથી નારાજ। શું 56 વર્ષ જૂની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે રદ થશે? નવા અને અચાનક બદલાયેલા નિયમોથી કલાકારોમાં ભારે રોષ। અને પુણા હોસ્પિટલ ઉદ્ઘાટન સમયે આપનો ઉગ્ર વિરોધ। પોલીસ પર મારપીટના ગંભીર આક્ષેપ। પાયલ સાકરિયાની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા અને ઈ મોબિલિટીના ક્ષેત્રે સુરતને દેશના અગ્રણી શહેર તરીકે સ્થાપિત કરવા સુરત મહાનગરપાલિકાએ ક્રાંતિકારી પગલું ભર્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ કરવામાં આવી। આ પ્રસંગે 163 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કર્મીઓના સન્માન અને કલ્યાણ માટેના વિશેષ કાર્યક્રમનો પણ સમાવેશ થયો હતો। પીએમ મોદીના જન્મદિવસ પર દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરાયું છે। ગ્રીન પોલિસી ભારતમાં શહેર સ્તરે અમલમાં મુકાયેલી પહેલી એવી પોલિસી છે જેનું મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવાનું છે। તે ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ અને ઇથેનોલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ પોલિસી દ્વારા પાલિકા ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને નાગરિકોને સ્વચ્છ ઉર્જા આધારિત વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે। ગ્રીન વ્હીકલ પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહનના પ્રકાર અને કિંમત મુજબ 3,000 થી 1 લાખ સુધીનો સીધો ફાયદો મળશે। આ ઉપરાંત વાહન વેરામાં 5 વર્ષ માટે રાહત અને પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ મળશે। પાલિકા સંચાલિત પાર્કિંગમાં ગ્રીન વાહનો માટે 10% જગ્યા અનામત રહેશે। ઈ ઓટો રિક્ષા માટે વિશેષ પ્રોત્સાહન અપાશે અને ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઈ ઓટો રિક્ષાની નોંધણી કરાશે। શહેરમાં 450 થી વધુ ચાર્જિંગ સ્ટેશન પીપીપી મોડેલ હેઠળ બનાવાશે। આ પોલિસીને લાગુ કરવા માટે એક ગ્રીન વ્હીકલ સેલની રચના કરાશે, જેમાં ટેકનિકલ અને ગવર્નિંગ કમિટીઓ હશે। નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે એક ગ્રીન વ્હીકલ પોર્ટલ પણ બનાવવામાં આવશે। આ યોજનાઓ માટે જરૂરી ભંડોળ મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ અને CSR દ્વારા એકત્ર કરવામાં આવશે। આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતને કુલ 163 કરોડના વિકાસ કામોની ભેટ આપી। આમાં ₹142 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને 21 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ સામેલ છે। લોકાર્પણ થયેલા મુખ્ય કામોમાં ઈસ્ટ ઝોન એમાં પુણા ખાતે 50 બેડની અપગ્રેડેડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સેન્ટ્રલ ઝોનમાં મસ્કતી ધર્માર્થ હોસ્પિટલનું નવીનીકરણ, સરથાણા અને પુણા વિસ્તારમાં ભૂગર્ભ ટાંકીઓ અને બૂસ્ટર હાઉસ અને નોર્થ ઝોન કતારગામમાં કોસાળ ખાતે નવું અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 50 બેડનો સમાવેશ થાય છે। ખાતમુહૂર્ત થયેલા મુખ્ય કામોમાં અઠવા અને રાંદેર ઝોનમાં વર્કિંગ વુમન હોસ્ટેલ, સાઉથ વેસ્ટ અઠવા ઝોનમાં વેસુ ભરથાણા ખાતે નવી સુમન સ્કૂલ, સરથાણા ઝોન બીમાં સીમાડા ખાતે વોટર વર્કસ અને ઓવરહેડ ટાંકી, સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન મિલ, સગ્રામપુરા અને ગાંધીબાગ DMAમાં વોટર સપ્લાય નેટવર્ક અને સાઉથ ઝોન બી અને નોર્થ ઝોનમાં નવી સુમન શાળાઓ અને અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ સુરતને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર 6,000 કર્મીઓને બિરદાવવાનો હતો।
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે સુરતને ખૂબસૂરત બનાવવામાં સફાઈ કર્મીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે સફાઈ યોદ્ધા વેલફેર ફંડનો પ્રારંભ કરાયો છે. આ ફંડમાં ₹10 કરોડનું આર્થિક ભંડોળ ઊભું કરવામાં આવશે. સફાઈ કર્મીઓને વ્યાજમુક્ત લોન, મકાન ખરીદી અને ઈ-વ્હીકલ ખરીદવા માટે સહાય મળશે. તેમના બાળકોના શિક્ષણ માટે યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોસ્ટેલ, ભોજન અને અનુસ્નાતક અભ્યાસ માટે સહાય અપાશે. મંત્રીએ ઉમેર્યું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરાયો છે અને તે સ્વચ્છતા દૂતોના સર્વાંગી વિકાસનો પાયો નાખશે. પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના જીવનની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનો કાર્યક્રમ સુરત શહેરના કિલ્લાના મેદાનમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના દંડક કોર્પોરેટરો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રદર્શની સમગ્ર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સુરત શહેરના ઐતિહાસિક કિલ્લા મેદાન ખાતે પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના જીવનની ઝાંકી રજૂ કરતી વિશિષ્ટ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનીનો હેતુ પ્રધાનમંત્રી મોદીના બાળપણથી લઈ દેશના સર્વોચ્ચ પદ સુધીના તેમના જીવન પ્રવાસ, સંઘર્ષ અને સિદ્ધિઓને નજીકથી રજૂ કરવાનું છે. આ કાર્યક્રમમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના દંડક કોર્પોરેટરો, અધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનીમાં મોદીના બાળપણના દુર્લભ ફોટોગ્રાફ્સ, તેમના સંગઠન જીવનના મહત્વના પડાવ, વડાપ્રધાન તરીકે લીધેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ દેશ વિદેશમાં કરેલી મહત્વપૂર્ણ મુલાકાતોના ચિત્રો અને દસ્તાવેજો રજૂ કરાયા હતા. સંયોજકોના જણાવ્યા મુજબ પ્રદર્શની સર્વ સામાન્ય જનતા માટે મફત ખુલ્લી રાખવામાં આવી છે, જેથી શહેરના નાગરિકો અને યુવાનો પ્રધાનમંત્રી મોદીના પ્રેરણાદાયી જીવન પ્રવાસને નજીકથી જાણી શકે. વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સાથેના સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ દેશ સેવાના મૂલ્યોને આત્મસાત કરી શકે. આ પ્રદર્શની શહેરના કિલ્લા મેદાનમાં આગામી કેટલાક દિવસો સુધી ચાલશે. સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓએ પ્રદર્શનીમાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રવાસને જોવા અને જાણવાની અનોખી તકનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે. આજે દેશના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી સેવા પખવાડિયા તરીકે આ 15 દિવસ વિવિધ સેવાઓથી ઉજવવાના છે. એના અંતર્ગત આજે ચોક બજારમાં ઐતિહાસિક કિલ્લાના મેદાનની અંદર જે કોર્પોરેશને બહુ રિનોવેટ કરી અને નવીકરણ કરી અને આ એક કિલ્લો અદ્ભુત રીતે સુરતને અર્પણ કર્યો છે. એમાં નરેન્દ્રભાઈના જીવનચરિત્ર વિશે જે કંઈ સૂત્રો છે, જે કંઈ સ્ટ્રગલ કર્યું છે, નાનપણથી અત્યાર સુધીની એમની જીવનચરિત્રની આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે. કિલ્લા મેદાનમાં ચાલી રહેલી આ પ્રદર્શની નાગરિકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. મોદીના જીવનના અનોખા પ્રસંગો અહીં દર્શાવવામાં આવ્યા છે, જે યુવાનોને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરશે. સુરતમાં આ વખતે રિસ્કી નવરાત્રી રહેશે. અવનવા નિયમો નવરાત્રી આયોજકો પર ભારે પડશે. આગામી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જનમેદની ઉમટી પડે તે પહેલા ઊભા થનારા મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માતની ઘટનાઓ નિવારવા આયોજકોને 30 જેટલી એડવાઇઝરીની નોટિસ આપી છે. ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી અમારીનું સોગંદનામું આયોજકોએ આપવું પડશે. ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી. નિયમોના પાલન અંગે ફાયર ઉપરાંત પોલીસ, ટ્રાફિક, કોર્પોરેશન સહિતના વિભાગોની પણ એનઓસી ફરજિયાત રજૂ કરવી પડશે. સુરતમાં આ નવરાત્રીએ ગરબા આયોજકોએ 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું લખીને આપવું પડશે. ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી અમારી જેવી બાંહેધરી લેવી પડશે. આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે નવરાત્રીના આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, જેને પગલે નવરાત્રી આયોજકોએ ફાયર એનઓસી મેળવવા માટે ગુજરાત સરકારની વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહેશે. https://fs
cop.gujfiresafetycorp.in પર આયોજકોએ અરજી કરીને ફાયરનો અભિપ્રાય મેળવવો ફરજિયાત રહેશે. આ નવરાત્રિ મંડપો માટે આ નિયમો ફરજિયાત કરાયા છે. વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું પડશે. મંડપ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવા જોખમી સ્થળોથી દૂર રાખવો. આયોજન સ્થળ મુખ્ય માર્ગથી 45 મીટરથી વધારે દૂર રાખવો નહીં. ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન કે રેલવે લાઇનથી 15 મીટર દૂર રાખવાનો રહેશે. સ્ટ્રક્ચર કે મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જ્વલનશીલ પદાર્થો રાખવા નહીં. प्रवेश द्वार की ऊंचाई और पહોળાई 5 मीटर होवी જોઈએ. इस बार जो गरबा के आयोजक है तो किसी प्रकार का कोई इंसिडेंट नहीं बने, इसके लिए विशेष प्रकार का SOP बनाया हुआ है और डायरेक्शन बनाए हुए हैं. 300 रुपये के स्टैम्प पेपर पे उनसे बायदरी ली जाएगी कि ये जो डायरेक्शन दिए हुए फायर डिपार्टमेंट पे उनको अडॉप्ट करना है और वो उसके लिए रिस्पॉन्सिबल रहेगा. तो आयोजक जो है वो हर एक 15 मीटर पे एक एग्जिट प्रोवाइड करवाएगा पब्लिक को निकलने के लिए और अंदर किसी प्रकार का कोई बैरिकेटिंग नहीं होगा, टेम्परेरी बैरिकेटिंग होगा. कहीं किसी को वायर काट के या इस तरह का कोई स्ट्रक्चर बना देते हैं, उसको बाहर निकलने में पब्लिक को परेशानी आए, इस तरह का कुछ स्ट्रक्चर नहीं बनाया जाएगा. और अंदर जो उनका मैन पावर है, बाउंसर वगैरह है या गार्ड है या फायर का जो फायरमैन वगैरह है, तो उनको ट्रेंड मैन पावर, फायर ट्रेंड मैन पावर वहाँ रखना कंपलसरी है ताकि वो जो अंदर इक्विपमेंट रखे हुए फायर के उनको ऑपरेट कर सके इमरजेंसी में. फायरना नियमों प्रमाणे फरजियात 2 इमरजेंसी एक्झिट तथा इमरजेंसी लाइटिंग अथवा साइनेज गोठववा. आयोजन स्थळे फटाकડાનો उपयोग કે સંગ્રહ કરવો નહીં. દરેક 100 ચોરસ મીટર અંતરે ABC તથા CO2 ફાયર એક્ઝિક્યુટર ફરજિયાત મૂકવા. ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઇજનેરની ચકાસણી સાથે જ કરાવવું. LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈ સાધનો, ખુલ્લી જ્યોતનો સંપૂર્ણ પ્રતિબંધ. સ્વયંસેવકો 24 કલાક હાજર રાખવા. જો સૂચનાઓનું પાલન ન થાય અને આગ અકસ્માત બને તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપ સંચાલકો, આયોજકોની રહેશે, તેમ પણ ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે. સુરત શહેરના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 56 વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે અનેક સવાલ ઊભા થયા છે. આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે, પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 9 જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે. જો કે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે. કલાકારોએ જણાવ્યું કે 56 વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં. કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે. રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે. આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી. આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પર કલાકારો મનગળત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કલાકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. તેઓ રાત દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે. આવા સંજોગોમાં તેમના માટે આ પ્રકારના અવ્યવહારુ અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે? કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું टाळશે, જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા 56 વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે,
પરંતુ આ વર્ષે 51મી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત પણ સ્પર્ધાના ઇતિહાસ અને આયોજન અંગે ગૂંચવાડો ઊભો કરે છે. એકચ્યુઅલી દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી, પરંતુ ખબર નહીં છેલ્લા 2-3 વર્ષથી આ બધા પોલિટિક્સ શા માટે ઊભા કરવામાં આવે છે. કલાકારોને નિયમો બતાવીને દરેક વસ્તુ માટે સાઇડ કરવામાં આવે છે. હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે કશી વાત ના કરી. એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે. જ્યારે 1.5 મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર, અને એ મીટિંગ પૂરી થયા અમને 1.5 મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો. તો હવે આમાં કલાકાર ગૂંચવાય છે કે પછી કર્મચારીઓ ગૂંચવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને લોકો. એકચ્યુઅલી 1.5 મહિનો જે પાછી ઠેલાય એ વિષય જ બીજો હતો. એ વિષય હતો કે કોર્પોરેશનનો એક નિયમ છે 16 નંબરનો નિયમ, કે જેમાં સ્કૂટીનીથી લઈને ફાઇનલ રાઉન્ડ સુધી તમે કોઈ પણ નાટક બીજે કશે ભજવી નહીં શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નહીં કરો. પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ. સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જો કલાકારોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સંભવ છે કે આ વર્ષની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જે સુરતના કલા જગત માટે એક મોટું નુકસાન સાબિત થશે. કલાકારો અને નાટ્ય પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવશે અને નિયમોમાં જરૂરી ફેરફાર કરશે, જેથી આ ઐતિહાસિક સ્પર્ધા સફળતાપૂર્વક યોજી શકાય. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પૂણા હેલ્થ સેન્ટર ખાતે 50 બેડની નવી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના નગરસેવકોને આમંત્રણ હોવા છતાં પ્રવેશ રોકાતા ભારે વિરોધ જોવા મળ્યો. વિપક્ષ નેતા પાયલ સાકરિયાની અટકાયત દરમિયાન ઈજા થતા તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે મારપીટ કરી હોવાના આક્ષેપો સાથે આપ કાર્યકર્તાઓ પૂણા પોલીસ સ્ટેશન સામે જમા થઈ ઉગ્ર પ્રદર્શન કરતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સુરત શહેરમાં 9 ઝોન પ્રમાણે હોસ્પિટલ બનાવવાની માંગણીને લઈ આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટરો લાંબા સમયથી આગ્રહ રાખી રહ્યા હતા. આ અંતર્ગત પૂણા હેલ્થ સેન્ટર ખાતે 50 બેડની હોસ્પિટલનું નિર્માણ કરી તેનું ખાતમુહૂર્ત પૂર્ણ થયું હતું. જોકે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ હોવા છતાં આપના નગરસેવકો અને કાર્યકર્તાઓને અંદર પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. પક્ષના આક્ષેપ મુજબ ભાજપના ઇશારે કામ કરતી પોલીસે તમામની અટકાયત કરી હતી. આ ઘટનામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પેટમાં અસહ્ય દુખાવો થતા તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસે મારપીટ પણ કરી હતી. ઘટનાની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પૂણા પોલીસ સ્ટેશન ખાતે હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સુરત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પૂણા પોલીસ સ્ટેશન સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે હાથમાં બેનરો સાથે ન્યાયની માંગણી કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે તરત કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. પાયલ સાકરિયાની તબિયત બગડતા કાર્યકર્તાઓ વધુ ગુસ્સે ચડ્યા અને સ્પષ્ટ ચેતવણી આપી કે જો ઘટનાની નિષ્પક્ષ તપાસ ન થાય તો શહેરવ્યાપી આંદોલન છેડાશે. સુરતની ખ્યાતનામ હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સફાઈ અભિયાન યોજાતા વિવાદ ચગ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દરગાહમાં નિયમિત સફાઈ થતી હોવા છતાં રાજકીય દેખાવ માટે ખાસ ઝુંબેશ યોજાઈ છે.
સુરત સ્થિત પ્રસિદ્ધ શહેનશાહે સુરત હઝરત ખ્વાજા દાનાર સાહેબ રદિયલ્લાહુ તઆલા અન્હુની દરગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કરવામાં આવેલી સફાઈ કામગીરીને લઈ વિવાદ ઉદ્ભવ્યો છે. સ્થાનિક સમુદાયના કેટલાક સભ્યોએ આ કાર્યક્રમને માત્ર રાજકીય દેખાવ ગણાવ્યો છે અને દરગાહની પવિત્રતા તેમજ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. માહિતી મુજબ 17 સપ્ટેમ્બરના રોજ ભાજપ લઘુમતી મોરચાના થોડા સભ્યો તથા દરગાહ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ દરગાહ ખાતે ચાદર ચઢાવવાની સાથે સફાઈ અભિયાન યોજ્યું હતું. વિરોધકર્તાઓનો દાવો છે કે દરગાહમાં રોજિંદી સફાઈનું કામ નિયમિત રીતે થતું હોવા છતાં વિશેષ પ્રસંગે રાજકીય ઉપસ્થિતિ સાથે સફાઈ કરવી માત્ર પ્રચારાત્મક છે અને એથી દરગાહના સંચાલન પર સવાલો ઊભા થાય છે. કેટલાક સ્થાનિક લોકોએ દરગાહ ટ્રસ્ટ પર પણ દબાણ હેઠળ રાજકીય કાર્યક્રમને પરવાનગી આપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની કામગીરીથી લાખો ભક્તોની આસ્થા દુભાય છે અને જવાબદારોએ જાહેરમાં માફી માંગવી જોઈએ. દરગાહ ટ્રસ્ટ તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. તાત્કાલિક રીતે નગરપાલિકા તથા દરગાહ સંચાલકો વચ્ચે નિયમિત સફાઈ અંગેની વ્યવસ્થા વિશે સ્પષ્ટતા કરવા માટે સ્થાનિકો આગ્રહ રાખી રહ્યા છે, જેથી પવિત્ર સ્થળની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની ભાવનાઓ અડગ રહી શકે. ગઈકાલ તારીખ 17/9/2025 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની ખ્યાતનામ સુરત સહિત સમગ્ર વિશ્વમાં જે પ્રખ્યાત છે એવી સૂફી સંત હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહમાં સુરત ભાજપ લઘુમતી મોરચા દ્વારા ચાદર ચડાવવામાં આવી. દરગાહ પવિત્ર સ્થળ છે, સાર્વજનિક સ્થળ છે. ચોર આવે કે સાહુકાર આવે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વાંધો એ છે કે જે ચાદર ચડાવ્યા પછી જે પ્રમાણે સફાઈ કરવાનું નાટક ભજવવામાં આવ્યું એનાથી એ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે ભાજપ લઘુમતી મોરચા અને ભાજપના નેતાઓ એમ સમજે છે કે આ દરગાહ સ્વચ્છ રહેતી નથી. જાહેર જનતા હવે દરગાહની પવિત્રતા જાળવવા પારદર્શક પગલાંની માંગણી કરી રહી છે, જ્યારે ટ્રસ્ટ તરફથી હજી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સુરતના વરાછાની એલપીએસ શાળાએ પ્રી સ્કૂલના 40 ક્લાસ બંધ કરી ઔદ્યોગિક હોટફિક્સ મશીન માટે ભાડે આપ્યાનો ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. વાલીઓએ ભારે વિરોધ નોંધાવતા વરાછા પોલીસ શાળાએ પહોંચી તપાસ હાથ ધરી છે. ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિત સાબિત થશે તો શાળાની માન્યતા રદ થઈ શકે છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એલપીએસ શાળા સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે. શાળાએ પોતાની પ્રી સ્કૂલની 40 ક્લાસો બંધ કરી તે જગ્યા ઔદ્યોગિક હોટફિક્સ મશીન સ્થાપવા માટે ભાડે આપી હોવાનું બહાર આવ્યું છે. વાલીઓએ આ પગલાંને લઈને ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓનો આક્ષેપ છે કે શિક્ષણ માટે નિર્ધારિત પરિસરમાં ઔદ્યોગિક મશીનો ચલાવવાથી બાળકોની સુરક્ષા જોખમાય છે. શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. વાલીઓના હોબાળાને પગલે વરાછા પોલીસ તાત્કાલિક શાળા પર પહોંચી હતી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસમાં શાળાની બેદરકારી સાબિત થશે તો તેની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ વાલીઓ તેમજ સ્થાનિકોમાં શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે. જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ. જો અત્યારે જે પણ કન્ડિશન છે એ શાળા તો એમ જ કહી રહી છે કે અમે તો આખું એમનું સંપૂર્ણ એકેડેમિક વર્ષ પૂરું કરીશું અને વાલીઓ કોઈ પર્સનલી કદાચ કોઈ બીજા કારણોસર એલસી લઈ જવા માંગતા હોય તો એને અમે સંપૂર્ણપણે છૂટા કરીએ છીએ. એમાં અમે કોઈ રોકટોક કરતા નથી. હા, સંપૂર્ણ એકેડેમિક વર્ષ એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરાવવાની અમે ખાતરી આપીએ છીએ. શાળા પરિસરમાં ઔદ્યોગિક મશીનો ચલાવવાના પગલે બાળકોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વાલીઓએ જણાવ્યું કે શિક્ષણ માટેની જગ્યા વેપારી હેતુ માટે વાપરવી ગંભીર બેદરકારી છે. ડીઈઓએ કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવાશે.
સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે હવલદાર શક્તિસિંહ જે કાઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી, જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હેમંત માંગરોળિયા વિરુદ્ધ વર્ષ 2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો, જેથી હેમંત ગત 10 એપ્રિલ 2017થી લાજપોર જેલમાં બંધ હતો. હાલમાં કેટલાક સમયથી તેને જેલમાં જ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રખાયો હતો. બનાવની જાણ હાજર પોલીસને થતાં જ ઉચ્ચ અધિકારીઓ તથા સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. સચિનના લાજપોર મધ્યસ્થ જેલમાં એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાનચંદભાઈ માંગરોળિયા, ઉંમર વર્ષ 40, અને એમનું મૂળ જે રહેવાસી જે છે કાજીપુરા, કોટરા સ્ટ્રીટ, રામપુરા, સુરત શહેર ખાતે રહેતા હતા. એમનું એક અકુદરતી મૃત્યુ થયેલું છે લાજપોર જેલમાં, જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ થયેલ છે. બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા કરી રહેલા છે. તપાસના કામે જે લાશ જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી અને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલા છે. આ જેમનું જે અકુદરતી મોત થયેલું છે એ કતારગામ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જે અનુસંધાને હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે કેદ હતા. આશરે 7 વર્ષથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા અને ગઈકાલ રાતનો બનાવ છે અને હાલમાં તપાસ ચાલુ છે. ઘટના તો મને પોલીસે જાણ કરી, કતારગામ પોલીસે PCR લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં, અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો એનું શું કારણ? આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોળિયાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી 3જા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. લિંબાયત વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે લગભગ 5:30 વાગ્યે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયર દ્વારા ઝડપથી 3જા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર ઓફિસર કૃષ્ણા મોડે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પૂણા અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.
ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.